નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 27, 28 અને 29 તારીખે હવામાન અને વરસાદ કેવો રહી શકે છે, સાથે કયા કયા વિસ્તારોમાં વરાપ જોવા મળી શકે છે। અને મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે નાગપુરની બાજુમાં ભારે થઈ સાથે સિસ્ટમ જોવા મળી રહી છે। સાથે સાથે અહીં વેસ્ટ બંગાળમાં પણ સિસ્ટમની જોવા મળવાની સંભાવના છે। આપણા ગુજરાત ઉપર વહેલી સવારે કયા કયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે, સંપૂર્ણ માહિતી તેની પહેલાં મેળવી લઈએ। તો મિત્રો, આપણું જે ઉત્તર ગુજરાત છે એમાં વાત કરીએ તો પાલનપુર, મહેસાણા, અમદાવાદ, ડુંગરપુર આ બધા વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ થશે। સાથે સાથે દાહોદની અંદર પણ વરસાદની સંભાવના છે। વડોદરાની અંદર ધીમી ધારે વરસાદ થઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો વલસાડ છે, સુરત છે, ત્યારબાદ નસીક છે, નંદબાર છે, ત્યારબાદ જલગોન છે, બરવાલી છે, આ બધા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે। ખાવડાની અંદર પણ વરસાદ થઈ શકે છે, ખાંડવા છે મિત્રો, સોરી। ત્યારબાદ વાત કરીએ આપણું જૂનાગઢ, ઉનાની અંદર વરસાદની સંભાવના છે। ત્યારબાદ બીજા એક પણ એવા વિસ્તારો નથી કે જ્યાં વરસાદની સંભાવના છે, બાકી આપણું એક સુરેન્દ્રનગર અહીંયા। અને વાત કરીએ બાકીના સેન્ટરોમાં તો કોઈ વરસાદની ખાસ સંભાવના વહેલી સવારે જોવા નથી મળી રહી। મિત્રો, વાત કરીએ હવે આપણે ત્યારબાદ એટલે કે 10 થી 12 વાગ્યાની વચ્ચે, તો મિત્રો એક્ઝેક્ટ 11 વાગે આપણે જોઈ રહ્યા છીએ। એમાં 11 વાગે સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, જેમાં જૂનાગઢ છે, પોરબંદર છે, ભાનવડ છે, રાજકોટ, ગોંડલ, જસદણ, અમરેલી છે, બોટાદ છે, ચોટીલા છે, સુરેન્દ્રનગર છે, મોરબી છે, જામનગર છે, આ બધા વિસ્તારોમાં વહેલી સવારે વરસાદની સંભાવના, સોરી મિત્રો, 11 વાગે વરસાદની સંભાવના છે। બાકી વેરાવળ, મહુવા, અલંગ, ભાવનગર આ બધા જે વિસ્તારો છે એમાં વરસાદની સંભાવના ખૂબ ઓછી છે। સાથે સાથે પોરબંદરમાં પણ વરસાદની સંભાવના ખૂબ જ ઓછી જોવા મળી રહી છે। વાત કરીએ મિત્રો કચ્છની, તો કચ્છમાં વાત કરીએ તો આપણું એક સંભાવના છે જે નલિયા, માંડવીની અંદર વરસાદની સંભાવના છે, જો પણ ખૂબ જ ધીમી ધારે વરસાદ જોવા મળશે। વાત કરીએ આપણે ઉત્તરની, તો મહેસાણા છે, હિંમતનગર છે, આ બધા વિસ્તારોની અંદર મહેસાણા, હિંમતનગર આ બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો વિરમગામ, અમદાવાદ, લુણાવાડા, વિરમગામ છે, અમદાવાદ છે, લુણાવાડા છે। ત્યારબાદ વાત કરીએ તો બંસવાડા છે, દાહોદ છે। ત્યારબાદ વાત કરીએ તો પેટલાવાડ છે અને ગોધરા છે, નડિયાદ છે, ધોલકા છે, આ બધા વિસ્તારોની અંદર ધીમી ધારે વરસાદની સંભાવના છે। ત્યારબાદ મધ્યમાં વાત કરીએ તો ખંભાત સાથે વડોદરા, બોડેલી, ત્યારબાદ અલીરપુર, ત્યારબાદ વાત કરીએ તો ટંડા, બરવાની, ત્યારબાદ વાત કરીએ તો ધનગોન અને રાજપીપળા, ભરૂચ, અમોદ અને નંદોબાર, સાથે સાથે વાત કરીએ સુરત, વ્યારા, નવપુર અને આ બધા વિસ્તારમાં ધીમી ધારે સારો એવો વરસાદ જોવા મળી જવાની સંભાવના દેખાતી જોવા મળી રહી છે। બાકી વાત કરીએ તો મિત્રો અહીં જે આપણું કોટા છે, કોટાની અંદર એક નાની એવી સિસ્ટમોની જે અસર છે એ અત્યારે જોવા મળી રહી છે, જેના લીધે ત્યાં જે આપણે છે ત્યાં વરસાદની સંભાવના, અહીંયા જે આ બાજુનો વિસ્તાર છે એમાં થોડોક એવો વરસાદની સંભાવના વધારે પૂરતી જોવા મળશે। ત્યારબાદ વાત કરીએ તો 4 વાગે વાત કરીએ તો મિત્રો અહીં 4 વાગ્યા પહેલાં હું તમને એક સિસ્ટમ જે શો કરવાની હતી, તો તમે અહીં જોઈ શકો છો એમ આપણે જે સિસ્ટમોની અસર છે એ જોવા મળી શકે છે, કારણ કે એક સાથે મિત્રો અહીં તમે જોઈશો આ એક સિસ્ટમ, 2 અને 3, તો સિસ્ટમની વાત કરીએ તો 3 સિસ્ટમ એક સાથે આવે છે, પરંતુ આપણા ગુજરાતને તેના લીધે કોઈ પણ અસર થશે એની વાત કરીએ પછી 5 વાગ્યાની, 4 થી 5 વાગ્યા વચ્ચે વાત કરીએ તો ગુજરાતમાં અમુક એવું સેન્ટર છે જે અમોદ છે, અમોદ અને ભરૂચ છે, એમાં બપોરે વરસાદની સંભાવના ઓછી છે। અને સાથે સાથે વાત કરીએ તો વરસાદની સંભાવના તેમાં વાત કરીએ તો સાંજે 7 વાગ્યા સુધીમાં અમોદમાં વરસાદ પડી શકે છે। રાત્રે 7 વાગ્યાના વાત કરીએ તો સૌરાષ્ટ્ર વિસ્તાર, કચ્છ વિસ્તારમાં વરસાદની સંભાવના નથી। ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સંભાવના ખૂબ જ ઓછી છે। સેન્ટરોની વાત કરીએ તો પાલનપુરને એમાં વરસાદની સંભાવના એવી નથી। મહેસાણાની અંદર એક વરસાદ પડી શકે છે। વરસાદની સંભાવનાની વાત કરીએ તો દાહોદ, વડોદરા, ત્યારબાદ આપણે સૌથી વધારે વરસાદની વાત કરીએ તો બરવાનીની અંદર, ત્યારબાદ નંદબાર, સુરત, જનલોન, ત્યારબાદ વાત કરીએ નસીક, વલસાડ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। અમરાવતી આ બધા વિસ્તારમાં વરસાદ પડશે, પરંતુ જે આ સિસ્ટમો છે એની અસરના લીધે દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે। અને ત્યારબાદ સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના વિસ્તારો છે, ભાવનગર છે, અલંગ છે, એમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે। હવે વાત કરીએ એન્ડ ઓફ ધ ડે એટલે કે 12 વાગ્યા સુધીમાં શું સ્થિતિ છે,
તો 12 વાગ્યા સુધીમાં જોઈએ તો વરસાદની એક પણ એવી સંભાવના જોવા નથી મળી રહી. હવે આપણે બીજા દિવસે જોઈએ 3 વાગ્યા સુધીમાં. તો વહેલી સવારે 3 વાગ્યે 28 તારીખે વાત કરીએ મિત્રો, તો એક સિસ્ટમ આપણા ગુજરાત ઉપર આવે છે અને સિસ્ટમની ભારેથી લઈને અતિભારે અસર છે એ હું તમને વિડીયોમાં આગળ જણાવું છું. તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયો મિત્રો જો પસંદ આવતો હોય તો ખાસ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, જેથી અન્ય મિત્રો સુધી આ વિડીયો પહોંચતો રહે. ત્યારબાદ અમરેલી છે, જૂનાગઢ છે, આ બધા વિસ્તારોમાં, ભાવનગરમાં વરસાદ પડવાની સંભાવના છે. સાથે સાથે મહુવા, ઉના અને વેરાવળની અંદર વરસાદ જોવા મળી શકે છે. કચ્છમાં વાત કરીએ તો વરસાદની નહિવત સંભાવના છે. ત્યારબાદ હવે આપણે વાત કરવાની છે ઉત્તર ગુજરાતની. તો ઉત્તર ગુજરાતમાં મિત્રો એક પટ્ટો પડી ગયેલો છે, જેમાં વાત કરીએ તો ડુંગરપુર છે, માંડછુર છે, ત્યારબાદ અમદાવાદની અંદર વરસાદની સંભાવના ઓછી છે. દાહોદ, વડોદરા અને બરવાલી, આ જે મિત્રો હું તમને અત્યારે શો કરી રહ્યો છું, ખાવડા સુધીનો જે પટ્ટો, એમાં ભારેથી લઈને અતિભારે વરસાદ થઈ શકે છે. કારણ કે જે સિસ્ટમનો પોઈન્ટ છે એ સિસ્ટમનો પોઈન્ટ દક્ષિણ ગુજરાતમાં આવી જાય છે, જેના લીધે ત્યાં વરસાદ જોવા મળી જશે. નંદબાર છે, સુરત છે, વલસાડ છે અને નસીક છે, આ બધામાં વરસાદ પડી શકે છે. એટલે કે જો સમરી દેવી હોય તો હું તમને ટૂંક સમય પછી સમરી દઈ દઉં છું. તો આપણે વહેલી સવારે વાત કરીએ 7 વાગ્યે, તો મિત્રો એક્ઝેક્ટલી તમે જોઈ શકો છો 28 તારીખે 10 વાગ્યા જ્યારે સિસ્ટમ આપણા ગુજરાતમાં પ્રવેશી જાય છે. અને જ્યારે આ સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશે છે ત્યારે આપણે વાત કરી દઈએ છીએ એક સાથે સમરીની. તો 28 તારીખ છે અને સમય છે જે 10 વાગ્યાનો છે, એમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળી જશે. સમગ્ર ગુજરાતમાં જે વિસ્તારમાં વરસાદથી બાકી રહે છે એવું મિત્રો એકમાત્ર કચ્છની અંદર એક વરસાદની સંભાવના ઓછી છે. બાકી બધા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. અમુક ઉત્તર ગુજરાતના એવા વિસ્તારો છે જે રહી જશે, પરંતુ ત્યાં પણ વરસાદ જોવા મળી જશે. પરંતુ સૌથી વધારે હવે આપણે વરસાદની વાત કરવી હોય તો તમને અહીં જે નામ જણાવું છું એ મિત્રો જો ત્યાંથી જોતા હોય તો ખાસ અલર્ટ રહેવું. ભાવનગરના જે વિસ્તાર છે, સોનગઢ છે, પાલીતાણા છે, ત્યારબાદ વાત કરીએ તો ખડસિયા છે અને તળાજા છે, આ બધા વિસ્તારોમાં જે મિત્રો રહે છે ખાસ સાવચેત રહેવું. સાથે સાથે અમરેલી અને મહુવાના પણ જે મિત્રો છે એમને પણ ભારે વરસાદની આગાહી છે. સુરત છે, ત્યારબાદ નંદબાર છે, વડોદરા છે, રાજપીપળા, બોડેલી, અહીંયા પણ મિત્રો એક પટ્ટો જે તમને રેડ કલરથી શો થઈ રહ્યો છે, એમાં પણ જે મિત્રો છે એમને ખાસ સતર્ક રહેવું. કારણ કે ભારેથી લઈને અતિભારે વરસાદ તમને 28 તારીખે જોવા મળી જશે. વાત કરીએ હવે મિત્રો બીજી, તો હવે આપણે શું કરવાનું છે, તો કે હવે આપણે નેક્સ્ટ ટાઈમ પર જોઈશું કે વરસાદની કેવી સંભાવના છે. તો એક્ઝેક્ટલી મિત્રો વાત કરીએ તો 2:30 થી 3 વાગ્યા વચ્ચે આ સિસ્ટમ ભાવનગરની અંદર પ્રવેશે છે. ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદની સંભાવના તમને જોવા મળી રહી છે. સાથે સાથે આ સિસ્ટમની અસર કચ્છના જે અમુક ગાંધીધામ, માંડવી છે એમાં પણ જોવા મળી જશે. અને સમગ્ર ગુજરાતમાં બધે જગ્યાએ વરસાદ પડશે, જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત બાકી રહે છે માત્ર કચ્છ. હવે મિત્રો આપણે વિસ્તારોના નામ એટલે નથી લીધા કારણ કે બધા જ વિસ્તારોમાં વરસાદ થવાની 100%ની સંભાવના છે, જેના કારણે આપણે વિસ્તારોના નામ અહીં લીધા નથી. વાત કરીએ મિત્રો 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીમાં, તો આ સિસ્ટમ છે એ સમગ્ર ગુજરાત ઉપર આવી જાય છે અને કચ્છના પણ અમુક વિસ્તારોમાં અસર કરે છે, જેમાં રાપર અને ગાંધીધામનો સમાવેશ થાય છે. અને રાપર અને ગાંધીધામની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદ જોવા મળી શકે છે. સાથે સાથે વાત કરીએ તો અમદાવાદની અંદર જોવા મળી છે ભારે વરસાદ. અમરેલી, જૂનાગઢ, પોરબંદર, ભાનવડ, ગોંડલ, આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. ત્યારબાદ થાન છે, અમદાવાદ છે, મહેસાણા, પાલનપુર, આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. એટલે કે 28 તારીખે ફરી એકવાર વરસાદનું રાઉન્ડ આવે છે અને ફરી એકવાર ગુજરાત ઉપર વરસાદની જમાવટ પાડી દે છે. સાથે સાથે હવે વહેલી સવારે 29 તારીખે વાત કરીએ કયા સેન્ટરોમાં વરસાદ જોવા મળી શકે છે. તો અમદાવાદ છે, અત્યારે હું તમને એક ફટાફટ નામ આપી દઉં જેના કારણે જે મિત્રો વિડીયો જોઈ રહ્યા છે એમને ખ્યાલ આવી જાય. સૌપ્રથમ વાત કરીએ સૌરાષ્ટ્રથી તો વેરાવળ, ઉના, મહુવા, ત્યારબાદ વાત કરીએ તો અલંગ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, ભાનવડ, ગોંડલ, જસદણ, બોટાદ, આ બધા વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે. સાથે સાથે દ્વારકા, સલાયા, રાજકોટ, ગોંડલ, જસદણ, બોટાદ, ત્યારબાદ આ ચોટીલા છે, સુરેન્દ્રનગર છે, મોરબી છે, આ બધા વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે. કચ્છમાં ગાંધીધામ, માંડવી અને રાપરની અંદર વરસાદની સંભાવના છે. ત્યારબાદ મોરબી, કુડા, સુરેન્દ્રનગરમાં વરસાદ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો થરાદ છે, પાલનપુર છે, રાધનપુર છે, ત્યારબાદ ખેડબ્રહ્મા છે, ડુંગરપુર છે, હિંમતનગર છે, મહેસાણા છે, આ બધા વિસ્તારમાં વરસાદ પડી શકે છે. ત્યારબાદ વિરમગામ, અમદાવાદ અને લુણાવાડામાં વરસાદ પડી શકે છે. વાત કરીએ
તો ધોલકા, ખંભાત, વડોદરા, બોડેલી, ગોધરા, દાહોદ, નડિયાદ અને ત્યારબાદ અલીપુરમાં વરસાદ પડી શકે છે. સાથે અમોદ, રાજપીપળા, ભરૂચ અને ત્યારબાદ વાત કરીએ તો જડગોણની અંદર વરસાદ છે. સાથે સાથે નંદબારની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે. સુરત, વ્યાસ, નવપુરની અંદર પણ વરસાદની સંભાવના જોવા મળી રહી છે અને વલસાડમાં પણ વરસાદ જોવા મળશે. મિત્રો વહેલી સવારે 29 તારીખે પણ વરસાદ છે. 28 અને 29 તારીખે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. વાત કરીએ આપણે વહેલી સવારે 7 વાગે તો જે સિસ્ટમનો જે ઘેરાવો છે ફરી એકવાર દરિયા કિનારામાં જાય છે અને જેની અસર આપણા કચ્છમાં નહીં પરંતુ કચ્છના વિસ્તારોમાં આપણે વાત કરીએ તો લખપત છે, નલિયા છે, ભાડેલી છે, ગાંધીધામ છે અને મોરબીની અંદર જોવા મળી જશે. બાકી સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર વરસાદની સંભાવના છે, જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે, ત્યારબાદ ઉત્તર ગુજરાત અને ત્યારબાદ આપણું કચ્છ. વાત કરીએ હવે મિત્રો બપોરે 12 વાગે વરસાદની કેવી સંભાવના છે તો એક્ઝેક્ટલી તમને 12 વાગે અહીંયા ગુજરાતમાં આપણે જામનગર સાઈડ એક સિસ્ટમ બનતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમ કઈ બાજુ જાય છે એ સૌપ્રથમ આપણે જોઈશું. અને સૌથી વધારે વરસાદની 12 વાગે વાત કરીએ તો જામનગર, સલાયા, સુરેન્દ્રનગર, મોરબીની અંદર વરસાદ પડી શકે છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો તો ભાવનગર, જૂનાગઢની અંદર પણ વરસાદની સંભાવના છે. ગાંધીધામ, નલિયા, ખાવડાની અંદર વરસાદની સંભાવના જોવા મળી રહી છે. હવે મિત્રો આપણે વાત કરીશું કે 12 વાગ્યા પછી કઈ રીતની તો ગુજરાત ઉપર એક સાથે બે સિસ્ટમ આવે છે, પરંતુ એક સિસ્ટમ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળશે અને એક સિસ્ટમ છે એ આપણે મોરબી અને ગાંધીધામ ઉપર જોવા મળી રહી છે. હવે વાત કરી દઈશું આ બંને સિસ્ટમોની તો આ બંને સિસ્ટમોથી સમગ્ર કચ્છમાં વરસાદની સંભાવના છે. ત્યારબાદ વાત કરીએ આપણે વિસ્તારના પરફેક્ટ નામ નથી લીધા મિત્રો, કારણ કે વિડીયો એક તો લાંબો હોય ને ખૂબ જ લાંબો થઈ જાય, જેના કારણે જે તમને આપણે કહીએ છીએ કે ખૂબ જ વધારે પ્રમાણમાં આ વિસ્તારોમાં વરસાદ થઈ જશે. અને વાત કરીએ ત્યારબાદ 5 વાગ્યે તો 5 વાગ્યે મોરબી, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, સલાયા, જામનગર અને દ્વારકાની અંદર બાકી જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં વરાપ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર વરાપ 29 તારીખે બપોર પછી જોવા મળી શકે છે અને જે ઉત્તર ગુજરાત છે ત્યાં છૂટાછવાયો વરસાદ જોવા મળી શકે છે. અને 29 તારીખે વાત કરીએ તો કચ્છની અંદર ભારે વરસાદ જોવા મળવાની સંભાવના છે. તો કચ્છની અંદર ભારે વરસાદ 29 તારીખે અને 28 તારીખે સમગ્ર ગુજરાત, જેમાં કચ્છ બકાત રહી છે, પરંતુ 29 તારીખે કચ્છમાં વરસાદ જોવા મળી જશે. વાત કરીએ એન્ડ ઓફ ધ ડે તો ફરી એકવાર વરસાદની બધી સિસ્ટમો ગુજરાત ઉપરથી ચાલી જાય છે અને ત્યારબાદ વાત કરીએ તો 30 તારીખે વહેલી સવારે વરાપ જોવા મળે છે. તો મિત્રો તમને મેં 3 દિવસની સંપૂર્ણ માહિતી આપી દીધેલી છે. વિડીયો કેવો લાગ્યો ખાસ જણાવજો. ઉપરાંત આ વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત થાય છે, જેના કારણે ખાસ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા જ વિડીયો તમારા માટે લાવતા રહેવાના છે. હવે મળીશું બીજા એક વિડીયો સાથે આવતા વિડીયોમાં. અસ્તુ, જય હિન્દ.